TV9 ન્યૂઝ ચેનલ તથા આઈના ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વ 2024ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ફિજીના નાયબ વડાપ્રધાન શ્રી વિમાન પ્રસાદજી, મિસોર સ્ટેટ યુએસએના ટ્રેઝરર શ્રી વિવેક મલેકજી, આધ્યાત્મક ગુરુ શ્રી સ્વામી પરમાત્માનંદજી, આઈના ગ્રુપના અધ્યક્ષ શ્રી સુનિલભાઈ નાયક, TV9 ગ્રુપના ચેનલ હેડ શ્રી કલ્પકભાઈ કેકડે, આમંત્રિત સૌ મહાનુભાવો, TV9 ગ્રુપના સદસ્યશ્રીઓ, આપ સૌને મારા નમસ્કાર. અત્યારે તો રામ ભગવાન બધાના મોઢા ઉપર છે અને રામ ભગવાન મોઢે રહે એના માટે તો બધા પ્રયત્નો અત્યાર સુધી આપણે કરતા આવ્યા છીએ અને એનું ગૌરવ આપણને માન્ય વડાપ્રધાન શ્રીએ અપાયું છે. અને એક આ પહેલેથી જ આપણે જોઈએ, જ્યારથી ભારતનું સ્વરાજની વાત કરીએ તો સ્વરાજમાં પણ બે ગુજરાતી એટલે કે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. એવી જ રીતે સ્વરાજમાંથી સુરાજ તરફ જે દેશને લઈ જવાનું જે સુકાન છે એ આપણા જ બે ગુજરાતી માન્ય વડાપ્રધાન શ્રી અને અમિતભાઈ શાહ. એટલે આપણને તો જેને કહેવાય ને કે આપણે કહેવત છે કે ભાઈ દિવસે ને રાત્રે, દિવસે ન વધે એટલું રાત્રે આપણું ગૌરવ વધતું જ જાય છે. ગુજરાતી તરીકે આપણું ગૌરવ વધતું જાય છે અને એ એક મહેનતનું પરિણામ છે. આપણે ઘણી વખતે તમે બધા તો કદાચ ફોરેન જઈને ત્યાં આગળ બેઠા બેઠા બી કોક વાર એવું કહી દીધું છે કે આ ઇન્ડિયામાં સુધારો લાવવો એ અશક્ય છે એમ, એવું બધાને લાગતું. તો અહીંયા આગળ અમે બોલતા કોઈક દાડો કે આમાં સુધારો ક્યાં આવશે, પણ એક વ્યક્તિ કેટલો મોટો સુધાર લાવી શકે એ આપણને બધાને ગૌરવની વાત છે આપણે બધા માટે. અને એ ગુજરાત છે આપણું. એ વ્યક્તિત્વ તમે જુઓ કે એક તાકાતથી ફક્ત 10 વર્ષમાં કેટલો મોટો ચેન્જ, અને આપણને બધાને ગૌરવ અપાવે એવું. હું અહીંયા અંદર હમણાં બેઠો તારે વાત કરતો હતો કે ભાઈ આપણા ગુજરાત અને દેશભરના દરેક નાગરિકને જ્યારે જ્યારે કોન્સ્યુલેટ ઓફિસ જાય ને આપણો પાસપોર્ટ મૂકે, ઇન્ડિયન પાસપોર્ટ, એ દિવસે જ એને ગૌરવ થાય કે હો પહેલાં આપણે મૂકતા હતા ને અત્યારે મૂકીએ છીએ, એમાં આસમાન જમીનનો ફેર છે. સામેવાળાના એક્સપ્રેશન તમને જોવા મળે કે પહેલાં આપણો પાસપોર્ટ જુએ તો આપણને એમ લાગે કે કોઈ વેલ્યુ નથી, એવી રીતે આમ બાજુ પર મૂકી દે, કાં તો ના આપે વિઝા. ભાઈ આપણે ક્યાં કહીએ છીએ વિઝા આપો. તમારા બધા માટે થોડુંક અઘરું છે કારણ કે રહેવાનું ત્યાં છે ને, પણ આ તો જોયેલી વસ્તુ છે. આજે ભારત દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે વધ્યું. તમે G20માં જુઓ, આજે આપણી સંસ્કૃતિ, આપણું ડેવલપમેન્ટ બધું જ આપણે G20માં એક વસુદેવ કુટુંબકમમાં આપણી જે સંસ્કૃતિ છે એ આપણે પ્રસ્થાપિત કરી શક્યા છે. અને દુનિયા આજે એ લઈને ગઈ છે કે ભારત દેશ આજે કોઈ એવું ન કહી શકે કે જે દુનિયામાં ક્યાંય પણ શરૂ થયું હોય ને ભારતમાં શરૂ ના થયું હોય. પહેલાં તો એક રસી માટે આપણે 10-10 વર્ષ, 15-15 વર્ષ રાહ જોવી પડતી હતી. કોવિડમાં આપણે એ પણ બતાડી દીધું કે અમારે કોઈની રાહ જોવાની જરૂર નથી, અમે અમારી તાકાતથી જ અમે આગળ વધી શકીએ એમ. આત્મનિર્ભર ભારત, આપણે ગમે તે વસ્તુ અત્યારે તાકાતથી ઇન્ડિયા આત્મનિર્ભર બની ગયું છે ને બની જશે, ક્યાંય કદાચ હજુ કચાશ હશે. આ તાકાત આપણી ઊભી થઈ રહી છે અને એમાં બધાનો, આપ સૌનો બધાનો સહયોગ છે. આજે રામની જ્યારે વાત કરતા હોય તો જ્યારે
રામ ભગવાને જ્યારે શ્રીલંકા ઉપર વિજય મેળવીને જ્યારે અયોધ્યા પાછા આવવા માટે આતુર હતા, ત્યારે પણ એમના એક શબ્દો હતા કે ભાઈ આપણી જન્મભૂમિ એ તો સ્વર્ગથી પણ મહાન છે. અને એ આજે તમે બધા અહીંયા આવ્યા છો, અમને લાગે છે કે તમારા બધાના મગજમાં આ વસ્તુ રહેલી છે. એટલે જે આપણું જન્મભૂમિ છે, અને જન્મભૂમિ આપણે ગમે ત્યાં રહીએ, આપણે એમના થઈને રહેવું છે, એમાં ના નથી. આપણે તમે જ્યાં રહેતા હોવ એ દેશ પ્રમાણે આપણે રહેવું જોઈએ, એ દેશને ખૂબ ઉપયોગી થવું જોઈએ. એ દેશ માટે પણ ક્યાંક ખૂણે ને ખૂણે આપણી જન્મભૂમિ, આપણી માતૃભૂમિ માટેનો પ્રેમ એ હોય. એ આજે તમે અહીંયા બધા આવ્યા છો તો એ પ્રસ્થાપિત થયું છે કે ભાઈ આપણી માતૃભૂમિ માટેનો પ્રેમ આપણા માટે છે. અને આજે જ્યારે વડાપ્રધાન શ્રી, આજે એક મોટો કાર્યક્રમ માન્ય વડાપ્રધાનશ્રીના હાથે ગુજરાતમાં જ થવા જઈ રહ્યો છે. 1,42,000 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માન્ય વડાપ્રધાનશ્રીના હસ્તે આજે ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. હવે પહેલાં જેવો કોઈ આંકડો જ નથી. તમે સમજો કે પહેલાં જેવું કંઈ આજે જે પણ થશે એ વર્લ્ડ ક્લાસ થશે, વર્લ્ડમાં ના હોય એવું આજે ગુજરાતમાં થઈ રહ્યું છે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જુઓ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જુઓ, રિવરફ્રન્ટ અત્યારે જે નાનો છે એ લગભગ 38 કિલોમીટર જેટલો થવા જઈ રહ્યો છે. એ પણ વિશ્વમાં સૌથી મોટો રિવરફ્રન્ટ થવા જઈ રહ્યો છે. એટલે ખૂબ સારી રીતે ગ્રીન હાઇડ્રોજન તરફ આપણે આગળ વધી રહ્યા છે કે ભાઈ નેટ ઝીરો તરફ જવું હશે, કાર્બન નેટ ઝીરો તરફ, તો એમાં પણ આપણે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે. એટલે દરેકે દરેક સેક્ટરમાં માન્ય નરેન્દ્રભાઈના વિઝન સાથે, એમના નેતૃત્વ સાથે આપણે ખૂબ સારી રીતે ગુજરાત, અને ગુજરાતને સૌથી વધારે લાભ માન્ય વડાપ્રધાનશ્રીનો મળ્યો છે. અને 2003માં જ્યારે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને એ વખતે ગ્લોબલી વાત કરતા હતા, એ વખતે અહીંયા આગળ મુખ્યમંત્રી હતા, ત્યારે એમણે ગ્લોબલ પ્લેટફોર્મની વાત કરી છે. 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યું હતા. કદાચ એ વખતે દેશ ગ્લોબલી કોમ્પિટિશન માટે વિચારતો હશે કે નહીં વિચારતો હોય. એ વખતે એમણે વિઝન તમે જુઓ, એ વખત એમનું 2006માં એક સ્પીચ છે, એમાં એમણે કીધેલું આ રણોત્સવ 2006માં બોલ્યા હતા કે દેશ અને દુનિયાના લોકો આ રણોત્સવ જોવા આવશે. હમણાં જ આપણે જોયું કે ભાઈ એને વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે ધોરડોને સિલેક્ટ કર્યું છે. એટલે એ વિઝન સાથે આગળ વધી રહ્યા છે. અને જેટલું માન્ય નરેન્દ્રભાઈ, અમિતભાઈ હોય, જે રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિશ્વગુરુ તરફ આગળ વધવા માટે આપ સૌનો પણ સહકાર રહેશે. અને TV9 દ્વારા જે આ બીજી વખત, કદાચ હું પહેલી વખત આવ્યો હતો અને આજે બીજી વખતનો આ પ્રયાસ છે, પહેલી વખતના સક્સેસની સાથે સાથે બીજી વખતનું પણ એમનું આ ગ્રુપનું જે પ્રવાસી ગુજરાતી પર્વનું જે ઉજવણી છે એમાં ખૂબ સારી રીતે સક્સેસ થાય અને આપણે સૌ સાથે મળી અને માન્ય વડાપ્રધાનશ્રીનું 2047માં વિકસિત ભારતની સંકલ્પના છે, એમાં આપણે સૌ સાથે મળી સહભાગી થઈએ અને ગુજરાતને એમાં સૌથી વધારે આગળ લીડરશિપ લઈને આગળ વધી શકે એમાં પણ સહભાગી થઈએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ, આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. આપે આપના ઉદ્બોધનમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના 2047ના વિકસિત ભારતના નિર્માણની વાત કરી, એક ભારત શ્રેષ્ઠ ભારતની પણ વાત કરી, અને એની સાથે સાથે પ્રત્યેક વ્યક્તિ અહીંયા જે ઉપસ્થિત છે એમનું જે શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં પ્રદાન છે એને પણ આહ્વાન આપ્યું. અમે TV9 અને આઈના આપના પ્રતિ આભારની લાગણી પ્રગટ કરીએ છીએ.